સૌથી ક્રેઝી ઓફર તમને કંઈ ખબર હોય તો કંઈ? ઘણા લોકોએ મને ડાયરેક્ટ અપફ્રન્ટ ચેકની ઓફર આપેલી કે તમે ભાઈ આની અંદર સેલેરી તમારી રીતે લખી દેજો ને તમે અમારે ત્યાં જોઈન થઈ જાઓ. આપણે એક રિલેશનમાં એક વસ્તુની અંદર માનીએ છીએ કે રિલેશન અહીંથી જ બિલ્ડ થયો છે. અહીંનું જે આગળ જે વધવા મળ્યું છે એ કે અત્યાર સુધીની અંદર જોયું નથી કે જેને સારું કામ કર્યું છે એને જ વસ્તુની અંદર પ્રમોટ કરવો. એનો જસ આપણે લઈને આગળ દેખાડવાનો કોઈ મતલબ નથી. એક ટાઈમ એવો હતો કે જ્યાં એક મારો રિટેલર હતો કે જે ઓન એન એવરેજ મંથલી બિઝનેસ 1.5 કરોડનો કરતો હતો અને આજે આપણે 15 કરોડ એની પાસેથી મહિનામાં કરાવીએ છીએ. લાઈફનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ કહું ને તો મેં માર્કેટ વિઝિટ ચાર્ટર પ્લેનમાં કરેલી છે. તમે ક્યાં જોઈ રહ્યા છો ઓપ્પોને? આજે 2026 થઈ છે તો હવે ઓપ્પો તમે ક્યાં જોઈ રહ્યા છો એઝ અ બ્રાન્ડ? રિસન્ટલી હમણાં રેનો 16 અમારું એક લોન્ચ થઈ રહ્યું છે. એની અંદર મલ્ટિપલ એઆઈના એવા બધા ફીચર્સ છે કે જ્યાંથી કરીને કસ્ટમર કે કોઈ યુઝર્સને ઇઝીલી વસ્તુની અંદર તમે એને ઓપરેટ કરી શકશો. જેને કોઈ દિવસ ફોન નથી વાપર્યા ઓપ્પોના, તો એને તમે શું સમજાવવા માંગશો, શું કહેવા માંગશો કે આ બ્રાન્ડના વિશે? ફર્સ્ટ ક્વોલિટી, કેમેરા અને આ વસ્તુથી જો તમારે કંઈ વસ્તુ હોય ને તો હંમેશા ઓપ્પોને ફર્સ્ટ ચાન્સ આપવો જોઈએ. ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ ઇનસાઇડ સ્ટોરીઝ આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. એવા મહેમાન આજે મારા સાથે છે જે મારા નામેરી તો છે જ, પણ સાથે સાથે 7 વર્ષ એમને ઓપ્પોને આપી દીધા અને કોમ્પિટિશને ખૂબ કોશિશ કરી છે એમને ખેંચવાની, જેના વિશે આપણે એના સાથે જાણવાના છીએ. તો હાર્દિકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે હાર્દિક દ્વારા. આજે તો બંનેનું સંગમ થઈ ગયું, બંને હાર્દિકનું. અને મારા માટે બહુ ખુશીની વાત છે એવા હાર્દિકભાઈ કે જે ઓપ્પોમાં 7 વર્ષથી છે, હવે સેલ્સ હેડ બની ગયા છે. અને એક ટાઈમ મેં એવું પણ સાંભળ્યું છે તમારા વિશે કે ભાઈ માર્કેટમાં તમારી ડિમાન્ડ બહુ હોય છે પણ છતાં તમે ઓપ્પો મૂકીને નથી જતા. તો કેવી ડિમાન્ડ હોય છે તમારી? ડિમાન્ડ તો ઘણા બધા કોમ્પિટિશન કંપની છે, ઘણી બીજા લોકો છે જે અવારનવાર ઓપોર્ચ્યુનિટી આપતા હોય છે. બટ આ એક ફેમિલી બિઝનેસ જેવું ટાઈપનું છે, તો એની અંદર હું જોઈન્ટ થયો છું તો ક્યાંય અધર્સ જગ્યા ઉપર જવાનું કોઈ હોતું નથી. બિકોઝ ઓફ મેન થિંગ્સ છે અહીંની જે છે એ જેન્યુનિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને કમિટમેન્ટ. મીન્સ કે એક સફળતા તરફ અને વિશ્વાસ તરફ લોકોને આગળ વધારે છે. તેના હિસાબે બીજે કશે જવાની કોઈ જરૂરિયાત કभी પડતી જ નથી. પણ આ તમે બહુ હળવેથી વાત કરો છો, કેમ કે મેં તો એવું સાંભળ્યું છે કે કોમ્પિટિશન વાળા તો એવું કહેતા હોય છે કે ભાઈ તમે બ્લેન્ક ચેક લઈ લ્યો, તમે 36 મહિનાની એડવાન્સ સેલરી લઈ લ્યો. તો આ ઘણા બધા લોકોએ ઘણી ઓફરો આપી છે, બટ અહીંનું જે આગળ જે વધવા મળ્યું છે એ કે અત્યાર સુધીની અંદર જોયું નથી. તો માટે ફર્સ્ટ ચોઇસ અને લાસ્ટ ચોઇસ આ જ રહેશે. શું વાત છે? સૌથી ક્રેઝી ઓફર તમને કંઈ ખબર હોય તો કંઈક? આપણે કોઈનું નામ નથી લેવા પણ છતાં ક્રેઝી ઓફરની અંદર તો ઘણા લોકોએ મને ડાયરેક્ટ અપફ્રન્ટ ચેકની ઓફર આપેલી કે તમે ભાઈ આની અંદર સેલેરી તમારી રીતે લખી દેજો ને તમે અમારે ત્યાં જોઈન થઈ જાઓ. બટ આપણે એક રિલેશનમાં એક વસ્તુની અંદર માનીએ છીએ એ રિલેશન અહીંથી જ બિલ્ડ થયો છે. અને આ તમારી નીવ કેટલી સ્ટ્રોંગ છે એ બતાવે છે, કેમ કે એક ટાઈમે બ્લેન્ક ચેક મળી જવું છે. આપણે ખાલી પિક્ચરોમાં જોતા હોય કે લે બ્લેન્ક ચેક અને તું ભરી દે અમાઉન્ટ, અને તોય તમારું ઈમાન ના ડગમગે. એ બહુ મોટી વસ્તુ છે. બિકોઝ આને ફેમિલી માનીએ છીએ. બિકોઝ આ એક ફેમિલી તરીકે, પરિવાર તરીકે ટ્રીટમેન્ટ અહીંયા મળતી હોય છે ટોટલી. ને મારી શરૂઆત મેં જે કંપનીની અંદર એક બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કરી હતી. ધેન આફ્ટર હું પ્રમોટેડ થયો ઝોનલ મેનેજર્સમાં, અને ધેન આફ્ટર અગેન પ્રમોટ થયો એઝ એ સેલ્સ હેડની અંદર. તો પ્રમોશન્સ અને એક માણસની સફળતાને અહીંયા યોગ્ય રીતે આગળ લઈ જવામાં આવે છે. અને તમારા અંડર અત્યારે કેટલી ટીમ હશે? મારી પાસે નિયર અબાઉટ 600 મેમ્બર્સ છે. 600 લોકોની ટીમ તમે હેન્ડલ કરો છો? યસ. તો એક તો મારે એ સમજવું છે કે એઝ અ લીડર આજે તમે સક્સેસફુલ લીડર જ કહો, 600 લોકોને તમે સાચવી રહ્યા છો. ઘણા લોકોની કંપનીમાં આટલા એમ્પ્લોઈઝ નથી હોતા ટોટલ. તો તમે શું માનો છો કે એવી શું વસ્તુ છે કે જે તમે સાચી કરો છો, બરોબર કરો છો, જેના કારણે 600 લોકોને તમે સક્સેસફુલી હેન્ડલ કરી શકો છો? એક જ મૂળ સિદ્ધાંત છે કે લીડર ક્રિએટ લીડર્સ, નોટ ફોલોવર્સ. તો મારી અંડરના ટીમ મેમ્બર્સને ગ્રો કરશું તો સક્સેસ મળશે ઓટોમેટિકલી. તો મારી ટીમ્સના ઘણા બધા OSMs હતા જેને મેં BDMs બનાવ્યા. BDMsને ZMમાં પ્રમોટ કર્યા, ZMમાંથી સેલ્સેડમાં પણ પ્રમોટ કર્યા છે. હવે આમાં તો બીજા લીડર ક્યાં ચૂક કરી જતા હશે તમારા હિસાબે? દે નોટ ફોલો ધ લીડરશિપ, કે એકચ્યુઅલ સપોર્ટ ફંક્શનથી વર્ક કરવાનું હોય ને લોકો માટે, તો તમારું સક્સેસ તમને ઓટોમેટિકલી મળતું હોય છે.
એક મારા ગુરુ મેન્ટોર અમારા જે કંપની માટેના છે એને મને એક વસ્તુ એક દિવસ કીધી હતી કે તારા બારામાં જિંદગીમાં ના વિચાર, તું એવું વિચાર કે 600 લોકોના ઘરે જ્યારે છે ને જમવાનું બનશે ને તો ઓટોમેટિકલી તારી ઘરે તો બનવાનું જ છે. તો હંમેશા પેલા ટીમના બારામાં વિચાર કે એ લોકો કઈ રીતે સારામાં સારી રીતે વર્કિંગ કરી શકે, એક્સ્ટ્રા અર્નિંગ કરી શકે ને સક્સેસ થાય, તો ઓટોમેટિકલી તારી સક્સેસ એનાથી જ જોડાયેલી છે. તો આ એક ગુરુ મંત્ર હતો કે જેનાથી ઘણો બધો બેનિફિટ મળ્યો. ક્યાં વાત છે. અને હાર્દિકભાઈ એક આ જ વસ્તુને કન્ટિન્યુ કરીશ કે આજકાલના કોર્પોરેટ વર્લ્ડમાં મેં ઘણીવાર જોયું છે કે જશ ફટાકથી ભલે જેટલી મોટી પોઝિશન ઉપર કોઈ વ્યક્તિ હોય અને એને એમ થાય ને કે કોઈ બહુ સારું સક્સેસફુલ આઈડિયા કોઈક મારા જુનિયર આપ્યું છે તો હું ખાલી ટોપમાં એમ તો દેખાડી જ દઉં કે યાર ના ના આ તો મેં જ વિચાર્યું તો ઓલા તો ખાલી એમ કર્યું. તો કેટલું ડિફિકલ્ટ હોય છે આ કે ભાઈ બીજા લોકોને આગળ કરવા કે ના આ આઈડિયા એનો છે મારો નથી. એ મેઇન થિંગ્સ મેં એ એડોપ્ટ કરેલી છે કે જેને સારું કામ કર્યું છે એને જ વસ્તુની અંદર પ્રમોટ કરવો, કે એનો જસ આપણે લઈને આગળ દેખાડવાનો કોઈ મતલબ નથી. માણસે ઘણા લોકો મારી પાસે એવા છે કે જે પહેલાં સ્ટ્રગલિંગ કરતા હતા, પછી એક્સ્ટ્રા સારી મહેનત કરી અને એ પછી એ લોકો સક્સેસર બન્યા અને આજે નંબર 1 પોઝિશન ઉપર છે. તો એ લોકોનું કંપનીમાં પણ ખ્યાલ છે કે આ છોકરાએ મહેનત કરેલી છે, ગાઈડન્સ એને મેં આપ્યું હતું ભલે, બટ મહેનત એની હતી તો એને જ મેં આગળ કરેલો છે. અને આના સાથે હું વાત કરું કે 7 વર્ષ તમે ઓપ્પો સાથે વિતાવ્યા, 2020ના આસપાસ તમે જોઈન થયા હતા, તો કેવી રહી જર્ની? જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ઓપ્પો તમે ક્યાં જોયું હતું ને આજે તમે ઓપ્પોને ક્યાં જોવો છો? બહુ નાનાથી મેં શરૂઆત કરી હતી, લિમિટેડ કાઉન્ટરથી, પણ ત્યારે પણ મારી પાસે મોટી મોટી ચેનલો હતી, પણ ત્યાં ચેલેન્જીસ પણ ઘણા બધા હતા, પ્રોબ્લેમ પણ ઘણા બધા હતા. પણ આ પ્રોબ્લેમને મેં ઓપોર્ચ્યુનિટીમાં ટ્રાન્સફર કરી કે એનું સોલ્યુશન શું આપીએ જેથી કરીને સારું મળે. પ્રોબ્લેમ ડે ટુ ડે રોજે રોજ આવવાના જ છે, પણ એ જો પ્રોબ્લેમને તમે ક્યાંક ને ક્યાંક સ્ટીક કરીને તમારા મગજથી વિચારી લીધું ને કે આ પ્રોબ્લેમ છે જ, તો એ તમને સોલ્યુશન નહીં આપી શકે. પણ એને અગર ઓપોર્ચ્યુનિટીમાં ટ્રાન્સફર કર્યું તો 100% તમને સક્સેસ મળશે, નહીં જ મળી. ઓપ્પોના પહેલાના હાર્દિકભાઈનું જીવન શું હતું? મારું કેરિયર મેં 2005થી સ્ટાર્ટ કરેલું. એઝ એ હચની અંદર હું ડીએસી હતો, ડાયરેક્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. 3 વર્ષ ત્યાં સ્પેન્ડ કર્યા અને પછી મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી આફ્ટર ધ ગ્રેજ્યુએશન. તો ફર્સ્ટ મારી સોની કંપની હતી. અચ્છા, તમે ગ્રેજ્યુએશનના સાથે સાથે પહેલી નોકરી તો ચાલુ કરી યસ, મેં બીબીએ કર્યું હતું તો માર્કેટિંગ મારો મેઇન સબ્જેક્ટ હતો. તો જુનાગઢથી મેં બીબીએ કમ્પ્લીટેડ કર્યું. તો ત્યારે જ મારા જે ટીચર હતા તો કે ભાઈ માર્કેટિંગ ઇઝ મેઇન સ્કિલ છે, બુકની અંદર જેટલું અમે ભણાવશું ને એ ક્યારેય તમે ઓન ફ્લોર ઉપર જશો ને ક્યારે હશે નહીં, હકીકત ડિફરન્ટ છે. તો એક્સપિરિયન્સ લેશો ને તો જ તમે જીવનની અંદર આગળ વધી શકશો. તો જોઈન કર્યું કંપની એઝ એ હચની અંદર ડીએસીમાં. પછી 3 વર્ષ ત્યાં સ્પેન્ડ કર્યા, કમ્પ્લીટ ગ્રેજ્યુએટ થયા તો કંપનીમાંથી સોનીમાંથી ઓફર આવી એઝ એ સૌરાષ્ટ્ર કચ્છ સેલ્સ ઓફિસર તરીકે. ત્યારે સૌરાષ્ટ્રને કચ્છ આખું હેન્ડલ કર્યું. અને જ્યારે એ જમાનાના જે હાર્દિકભાઈ હતા અને અત્યારના જે હાર્દિકભાઈ છે, તો શું એ જમાનાના હાર્દિકભાઈને કહેશે કોઈ સલાહ સૂચન કરવી હોય તો? ત્યારે એટલો જ પોલાઇટ હતો અને એટલી આ જ રીતે ટીમ વર્કિંગ કરતા હતા. કરન્ટલી પણ એ જ છે. હાર્દિકભાઈ કંઈ ચેન્જ થયા જ નથી. એનું જે સક્સેસ મંત્ર એમને પકડી રાખ્યું હતું, જેના હિસાબે દરેક જગ્યા ઉપર આપણે આગળ વધી રહ્યા. હાર્દિકભાઈ, તમે માર્કેટિંગની વાત કરી, તમે માર્કેટિંગ ભણ્યું છે અને હવે તમે સેલ્સ કરો છો. શું કહી શકો કે તફાવત શું છે માર્કેટિંગ અને સેલ્સના વચ્ચે, જે લોકો એને એક જ ગણી બેસતા હોય છે ઘણીવાર? એક જ ગણી બેસતા હોય છે એવું જરૂરી. માર્કેટિંગ મીન્સ કે તમે કોકના બારામાં બોલી રહ્યા છો કે આ પ્રોડક્ટ સારી છે, આ છે. સેલ્સ મીન્સ કે તમે ખુદ રહીને સામેવાળાની પ્રોડક્ટનું સેલ આઉટ કરી રહ્યા છો. તો એ તમારે એ જગ્યા ઉપર ઊભું રહેવું પડશે અને સામેવાળાને કન્વિન્સ કરવો રહેશે. તો મેન સેલ્સમાં હોય છે કન્વિન્સ પાવર તમારા. જો તમારો કન્વિન્સિંગ પાવર સારામાં સારો છે તો સેલ્સ તમારું ઓટોમેટિકલી અપ થશે. મજા હાર્દિકભાઈને શેમાં આવે છે માર્કેટિંગ સેલ્સમાં જ. સેલ્સમાં શું કારણ એનું? ડે ટુ ડે નવી નવી વસ્તુની અંદર એડોપ્શન કરવું, પ્લસ ને એને રેગ્યુલર બિઝનેસમાં તમારું ઇમ્પ્લિમેન્ટ કરવું, સાથે નવા લોકોને મળવું, ટ્રાવેલિંગ કરવું. બરાબર, આ એક મજાની વસ્તુ છે જે મારી લાઈફની એક સારામાં સારી મને ગમતી વસ્તુ છે. રોજ કંઈક નવું થતું, રોજે રોજ કંઈક ને કંઈક નવું. તો આટલા વર્ષોના આટલો અનુભવ તમને થયું, તો એવું કંઈક એકાદ કોઈ કિસ્સો જે યાદ રહી ગયો હોય કે યાર આ તો ભાઈ ગજબની વસ્તુ થઈ ગઈ? એક ટાઈમ એવો હતો કે જ્યાં એક મારો રિટેલર્સ હતો કે જે ઓન એન એવરેજ મંથલી બિઝનેસ 1.5 કરોડનો કરતો હતો. એ મારી માટે એક ચેલેન્જીસ હતી ને આપણે ડે 1થી વિચાર્યું હતું કે આને કોઈ પણ રીતે આપણે સક્સેસમાં ટ્રાન્સફર આઉટ કરવો છે ને આજે આપણે 15 કરોડ એની પાસેથી મહિનામાં કરાવીએ છીએ. ઓહો. તો
આ જ એક હતો મૂળ મંત્ર કે ના, આ એક પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમનું સોલ્યુશન સાથે આપણે આ રીતે બિઝનેસને આગળ વધારશું. તો આ એટલે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ થિંકિંગ નહીં બટ સોલ્યુશન ઓરિએન્ટેડ યસ, થિંકિંગ. 101%. સો આ વસ્તુ ક્યારે તમને એવું લાગે છે કે ડેવલપ થઈ હશે ધીમે ધીમે કે આ ભાઈ સોલ્યુશન ઓરિએન્ટેડ વાત કરો, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ વાત ના કરો? બિકોઝ ડે ટુ ડે ચેલેન્જીસ દરેક બિઝનેસની અંદર છે. ઓપ્પો કંપનીમાં છે, કોમ્પિટિશન કંપનીમાં છે, દરેકની પાસે કોઈને કોઈ ચેલેન્જીસ હોય છે. 100% કોઈ પણ હોતા નથી. પણ એ ચેલેન્જીસને જ્યારે તમે સમજો ને યોગ્ય સોલ્યુશન જ્યારે આપશો ને તો ઓટોમેટિકલી સામેનો પર્સન તમારા સાથે જોડાઈ જ જશે. હાર્દિકભાઈ, આ જે તમે ઓપ્પો સાથે કામ કરો છો, મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં છો, 7 વર્ષ તો ઓપ્પો સાથે થઈ ગયા તમને. હવે ફેસ્ટિવલનો ટાઈમ એટલે સૌથી ચેલેન્જિંગ થિંગ છે. કેમ કે સાઉથ જે બધા લોકો સેલિબ્રેટ કરતા હોય યસ, ત્યાં તમારું ડબલ કામ છે. ડબલ કામ, અને અમારી માટેની એની આગળની મહેનત પણ હોય છે કે રક્ષાબંધન છે, દશેરા છે, દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ આપણા માટેનો હોય છે. ફેમિલી માટેનું પણ ઘણું બધું એની અંદર નવું નવું હોય છે. પણ એ ટાઈમે અમારો મેઇન ફોકસ હોય હાઉ ટુ એચીવ અવર ટાર્ગેટ. ડબલ નંબર, નવો રેકોર્ડ કઈ રીતે કરવો. ટાર્ગેટ ઇઝ નોટ એ જસ્ટ એ થિંગ. રેકોર્ડ ન્યૂ શું કરવો ને એ એક મગજની અંદરથી ચાલતા હોય. તમે દિવાળીના દિવસે પણ ઇવન જ્યારે ફેમિલી આખું દિવાળી સેલિબ્રેશન કરતી હોય ને અમે એક્સટર્નલ ટીમ મીન્સ કે જે અમારો પરિવાર છે, ઓપ્પો પરિવાર, એની સાથે રહીને દિવાળી સેલિબ્રેટ કરતા હોય. અમે 12 વાગ્યા સુધી બધા કોઈક 12-1 વાગ્યા સુધી બધા માર્કેટની અંદર રહેતા હોય ને નવો નવો રેકોર્ડ દર વખતે કરતા હોય છે. તો આમાં કોઈ દિવસ ઓલું મિસ આઉટ ના થાય કે યાર બાળકો મારા ઘરે છે, મારા વાઈફ ઘરે, ના, મારી વાઈફ અને મારા બંને ચિલ્ડ્રને મને આ વસ્તુમાં બહુ સારો એવો સપોર્ટ આપ્યો છે. દે નો ફ્રોમ ડે વન કે ભાઈ કોઈ પણ તહેવાર હશે ત્યારે આ વ્યક્તિ અવેલેબલ નથી. બરાબર, તહેવાર અમારી રીતે કરવાના, બાકીના દિવસોની અંદર અમને જલસા કરાવી દેશે અને કંપની એનો મોકો પણ આપે છે અને એ વસ્તુ પ્રોવાઈડ પણ કરે છે. તો જ્યારે જે વસ્તુની જરૂરિયાત છે તો એ લોકોએ પણ મને સપોર્ટ આપ્યો. એ સપોર્ટના કારણે તો ક્યાંક ને ક્યાંક સક્સેસ થયો. બિકોઝ તમે આજે ઘરની બહાર નીકળો અને પોઝિટિવ એન્વાયરમેન્ટ સાથે નીકળો ને ત્યારે કંઈક તમે અલગ જ રિઝલ્ટ લઈને આવો. મગજની અંદર બેક ઓફ ધ માઇન્ડ અલગ ચીજ ચાલતી હોય, કામ તમે અલગ વસ્તુનું કરતા હોય ત્યારે તમને 100% રિઝલ્ટ ના મળે. પણ એ બે વસ્તુનું કોમ્બિનેશન જ્યારે ભેગું થતું હોય ને ત્યારે 100% આપને રિઝલ્ટ મળે જ છે. ડેફિનેટલી. કેમ કે આ તમે ફેમિલીને મૂકીને આવો, જો ફેમિલી દર વખતે સાઈડ હોય, ક્યારે તમે નથી તો તમને એક મેન્ટલ પ્રેશર વધી જાય, તો તમે પણ શાંતિથી કામ. પણ એના સોલ્યુશન અમે લઈ દીધા છે કે આપણે તો ફેસ્ટિવલ આપણે સાથે છીએ અને આ વસ્તુની અંદર કરશું તો દે ઓ પ્રિપેર્ડ નાવ. હવે એ વસ્તુની કમ્પ્લેન પણ વાઇફ તરફથી, બાળકો તરફથી જતી રહી છે. તો હવે પછી કમ્પન્સેટ કરવું પડે કે ચલો દિવાળીમાં નહોતો તો હાલો હવે દિવાળી પછી હું નહીં, વધારે ડબલ કમ્પન્સેશન થાય છે. હા, એટલે એ શું કરવું પડે છે તમારે પછી? બહાર ફરવા લઈ જવા પડે છે દર વખતે. કંઈક ને કંઈક કોઈ પણ ડિમાન્ડ હોય એમાં ડિમાન્ડમાં યસ જ કરવાની હોય છે. ના પાડવાનો કોઈ સ્કોપ. એમેઝોન કે કોઈ પણ ની અંદર કાંઈ પણ જે કાર્ટમાં પડેલું છે એનું ડાયરેક્ટ પેમેન્ટ જ થાય છે. ઓટીપી દઈ દેવાનું. યસ. અને હાર્દિકભાઈ, ઓપ્પોમાં તમે જે આટલા વર્ષો કાઢ્યા તો ઘણા બધા તમારા અચીવમેન્ટ્સ રહ્યા હશે, તો એના વિશે થોડુંક કંઈક જણાવો. એચિવમેન્ટની અંદર એઝ એ બીડીએમ ટોપર ઓફ ધ ગુજરાત રહ્યો હતો. એઝ એ ઝેડએમમાં પણ ટોપર ઓફ ધ ગુજરાત જ રહ્યો. સેલ્સેટ લાસ્ટ યર તરીકે નંબર 1 જ છું. બરોબર છે. વાહ. તો આ વર્ષે થોડી ચેલેન્જીસ છે પણ હજી 6 મહિના હજી બાકી છે. એ ચેલેન્જીસને સોલ્યુશનમાં ટ્રાન્સફર કરીને અગેન નંબર 1 ઉપર જ આવશું. તો આ હવે નંબર ગેમનું પ્રેશર ફીલ થાય કે અરે યાર આપણે નંબર ગેમનું પ્રેશર ક્યારેય ફીલ કર્યું નથી. એક મગજની અંદરની એક વસ્તુ છે કે આપણે રહેવું છે ટોપમાં જ. બરોબર. એ ટોપમાં રહેવા માટેની ટીમનો સપોર્ટ અને ટીમને ગ્રોથ સાથે સાથે કરું ને તો ઓટોમેટિકલી નંબર 1 થાય જ છે. તો આમાં જ્યારે તમે આટલું કામ કરો છો, આટલા 7 વર્ષ થઈ ગયા, તો ઘણા બધા ગિફ્ટ્સ કે ઘણી બધી વસ્તુઓ એવી મળી હશે ઓપ્પો તરફથી જે તમારા માટે યાદગાર હશે. તો એવું કોઈક વસ્તુ પર્ટિક્યુલર જે તમને ઈચ એન્ડ એવરી દિવાળી કંઈક ને કંઈક ઘરે સરપ્રાઇઝીસ આવતી હોય છે. બરોબર છે. અને એ જોઈને ઘરવાળાને ફીલ થાય છે કે વાહ, મારો હસબન્ડ ઓપ્પોમાં છે ને મને આ વસ્તુ મળી છે. એક્ઝામ્પલ આપી શકો એકાદ કોઈ વસ્તુનો? એક હાર્ટ ટચિંગ થિંગ્સ હતી કે 2 years બેક, બરોબર છે, વાઇફ માટે એક સારી, બરોબર છે, પ્લસની અંદર ઓર્નામેન્ટ્સ વસ્તુની અંદર આવી હતી. તો એને એ વસ્તુનું ફીલ થયું કે ભાઈ કંપની ફેમિલી માટે વિચારી રહી છે, નહીં કે તમારા બારામાં. તો એક કંપની કલ્ચર આઈનો છે કે જે કંપની કલ્ચરથી ઈચ એન્ડ એવરી ટાઈમ ફેમિલી માટેનું કંઈક ને કંઈક વસ્તુ હોય છે. એટલે તમારે પછી ઓછું ઓટીપી દેવા પડે. બિગેસ્ટ એચિવમેન્ટ એ પણ કહી શકો કે મેં આ કંપનીમાં આવ્યા બાદ મેં મારું અમદાવાદમાં મારી રીતે મારું ઘર લીધેલું. વાવ. પહેલાં ઘર હતું પણ એ ફાધરની સાથે જોઈન્ટલી વસ્તુની અંદર લીધેલું હતું.
પણ આ સિંગલ હેન્ડેડ આપણે પરચેસિંગ કરીને કર્યું તો એ મારી માટેનું એક બિગ અચીવમેન્ટ છે. ક્યાં વાત હે. લાઈફનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ કહું ને તો મેં માર્કેટ વિઝિટ ચાર્ટર પ્લેનમાં કરેલી છે. અહીંથી સુરત માર્કેટ વિઝિટ ચાર્ટર પ્લેનમાં કરવા ગયા હતા અને રિટર્ન સેમ ડે આવ્યા હતા. શું વાત કરો તમે, ચાર્ટર્ડ ફ્લાઇટમાં અહીંયાથી સુરત ગયા હતા ખાલી વિઝિટ કરવા માર્કેટ, Yes. પછી પાછા આવી ગયા હતા. ભાઈ આ તો ઓપ્પોમાં જ પોસિબલ છે. પોસિબલ છે. ને પ્લસની અંદર આ કંપનીમાં ક્યારેય કોઈ વસ્તુની છે ને ડિમાન્ડ કરવી નહોતી, બરોબર. ઓટોમેટિકલી કંપનીએ ઓન ટાઈમ બધી વસ્તુ પ્રોવાઈડ કરી દીધી હતી. મીન્સ માગ્યા વગર બધું એક વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ કંપની આપી રહી છે. અને હવે તમે ક્યાં જોઈ રહ્યા છો ઓપ્પોને? આજે 2026 થઈ છે તો હવે ઓપ્પો તમે ક્યાં જોઈ રહ્યા છો એઝ અ બ્રાન્ડ? ઓપ્પો ડે બાય ડે ગ્રોઈંગ બ્રાન્ડ જ છે. પહેલાં ગ્રોઈંગ હતી, કરન્ટલી પણ ગ્રોઈંગ છે. માર્કેટની અંદર નવું ઇનોવેશન લઈને આવી રહી છે. મેં હેન્ડસેટ કીપેડથી સેલ આઉટ સ્ટાર્ટ કરેલો હતો 2008માં. પછી ધીમે ધીમે મલ્ટીમીડિયાવાળા ફોન આવ્યા, પછી સ્માર્ટફોન આવ્યા અને કરન્ટલી નવ એઆઈ ફોન છે. જે રિસન્ટલી હમણાં રેનો 16 અમારું એક લોન્ચ થઈ રહ્યું છે. એ 100% એઆઈ લોડેડ ફોન કહેવાય. લોડેડ ઇન ધ સેન્સ કે એની અંદર મલ્ટિપલ એઆઈના એવા બધા ફીચર્સ છે કે જેથી કરીને કસ્ટમર કે કોઈ યુઝર્સને ઇઝીલી વસ્તુની અંદર તમે એને ઓપરેટ કરી શકશો. તમારું કોઈ વસ્તુનું કામ હશે ને એ એઆઈથી વેરી ફાસ્ટર અને સુનર તમને એ સારું રિઝલ્ટ આપશે. આટલું તમે ટ્રાન્સફોર્મેશન જોઈ લીધું, કીપેડ, ટચ સ્ક્રીન, એઆઈ, કયું તમને સૌથી વધારે ઇમ્પ્રેસ કરી ગયું કે તમારું મગજ એકદમ એમ થઈ ગયું કે અરે ભાઈ આવું? ટેસ્ટ સ્માર્ટફોન. બિકોઝ ઓફ માણસોએ જે વિચાર્યું નહોતું એ ફોનની અંદર અવેલેબલ થયું. પહેલાં ટેક્સ્ટ મેસેજ કરવો હોય ને તો 5 જણાને કરવો હોય ને તો એક મેસેજ અમે ફોરવર્ડેડ કરીને કરતા હતા. now એક ગ્રુપમાં એક પિન કરો, બધા લોકો પાસે એકસાથે 250 લોકોને વયો જાય. તો ઇઝી કોમ્યુનિકેશન, ફાસ્ટ કોમ્યુનિકેશન જે અત્યારના ફોનની અંદર જોવા મળે છે. અને હવે આગળ તમને શું લાગે છે કે હવે શું મોટું થઈ શકે છે એક ફોન ઇન્ડસ્ટ્રીમાં? કરન્ટલી 5G છે, આગળ જઈને 6G લોન્ચ થશે, 7G લોન્ચ થશે. અધર્સ કન્ટ્રીની અંદર જે વસ્તુની અંદર ફાસ્ટ સ્પીડ વિથ લિમિટેડ ટાઈમની અંદર બેટર વર્ક, એ તમને ફોન હવે પ્રોવાઈડ કરવા મળશે. ફોન હવે તમારો પહેલાં શું છે, તમારી જરૂરિયાત વસ્તુની અંદર તો હવે તમારું આસિસ્ટન્ટ તરીકે કામ કરશે. એ ટાઈમ ટુ ટાઈમ તમને પોપઅપ આપશે કે ભાઈ તમારે આ વસ્તુ હતું, આ કામકાજ કરવાનું છે. જે એઆઈ માઇન્ડ પેસને પ્લસ પોપઆઉટ જે છે, તો ઘણા એવા ફીચર્સ છે કે જેથી તમારું ઇનર્સમાં શું રિક્વાયરમેન્ટ છે તમે વિચાર્યું હતું એ ફોને સ્ટોર કરી લીધું ને ઓન ટાઈમ એ તમને પાછું એનું રિમાઇન્ડર આપશે. જે તમારે વિચારવાની જરૂરિયાત નથી, ફોન તમને ઓટોમેટિકલી કહેશે. આમાં હવે આવા ફોન જે તમે કહો છો કે એઆઈ આવી ગયા છે અને આટલું બધું થઈ જશે, અને એમાં જ ઓપ્પો એક ફોન કાઢ્યો હમણાં, X9 સિરીઝ કાઢી છે, X9 અલ્ટ્રા છે. એમાં 1,70,000 ફોન છે. હવે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આ તો મતલબ બધા પ્રીમિયમ ફોનથી પણ ઉપર ફ્લેગશિપ પ્રાઇસ થઈ ગયું છે. લોકોને ઘણાને ડાયજેસ્ટ નથી થતું. તો એ તમને શું લાગે છે કે કેમ આટલી પ્રાઇસ? ડાયજેસ્ટ ન થવાનું રીઝન છે કે ક્યારેય માણસોએ ફોનની અંદરના ફીચર્સ જોયા નહોતા. એક વખત કોઈ ફીલ એન્ડ ગુડ કરે ને X9X અલ્ટ્રાને કે 2 કેમેરા 200 મેગાપિક્સલના છે. માણસોએ 2 મેગાપિક્સલથી ચાલુ કર્યું હતું ને, અત્યારે 200 મેગાપિક્સલના 2 કેમેરા. આ વસ્તુ જ્યારે એક વખત ફીલ કરશે ને, એક વખત કોઈ ફોટો પાડશે ને, ત્યારે એને ખ્યાલ પડશે કે એકચ્યુઅલી ફોનની કિંમત તો આ જ હોવી જોઈએ. એનું જે આઉટપુટ રિઝલ્ટ છે, જોયેલું છે, મેં અનુભવ કરેલો છે. આ લોકો જો એક્સપિરિયન્સ કરશે ને તો એને ખ્યાલ પડશે કે ના, ધીસ ઇઝ ધ રાઇટ પ્રાઇસ ઓફ ધ હેન્ડસેટ. એટલે તમને લાગે છે કે આ પ્રાઇસ હોવું જ જોઈએ? યસ, ડેફિનેટલી. એના માટે ફીલ કરવું પડશે. ફીલ કરવું જોશે. હાર્દિકભાઈ, આ આટલા જે તમે વર્ષોથી તમે વાપરો છો, એઆઈ ફોનમાં આવે છે, પણ તમે પર્સનલી એઆઈ કેટલું વાપરો છો? હું ChatGPTનો સારામાં સારો યુઝ કરું છું. સેકન્ડ થિંગ, એઆઈ માઇન્ડ પેસનો સારો યુઝ કરું છું કે વોટ એવર ધ મારી કાંઈ પણ કોઈ રિટેલર સાથે વાતચીત થઈ હોય કે ટીમ મેમ્બર સાથે વાતચીત થઈ હોય તો હું ડાયરેક્ટ એને સ્ટોર કરી દઉં કે આ સાથે આની આ ચર્ચા હતી ને આ તારીખે આનું પાછું રિમાઇન્ડર લેવાનું. બિકોઝ ફોલોઅપ ઇઝ ધ મેન સેલ્સની અંદર હોય છે કે ફોલોઅપ તમે ઓન ટાઈમ લીધું તો તમને રિઝલ્ટ મળવાનું છે. તો એ ફોલોઅપ મારું ઓટોમેટિકલી ફોન મને બ્લિંકિંગ આપે કે આ સાથેનું આ વસ્તુ હતી ને આ તમારે જોવાનું છે. તો ટેકનોલોજી આટલી જે વધતી જાય છે તો એ પ્રેશર લાગે કે પછી તમને મજા આવે કે યાર મજા આવે. નવું આવે છે? નવું આવે, મજા આવે.
કેમ કે ઈ તો હવે જે નાના બાળકો છે એને તો આપણા કરતાં પણ વધારે ફાવે છે. 100%. તો તમને એવું થાય કે યાર મને આ ફીચર હજી મારે આ પણ શીખવું પડશે, આ પણ શીખવું પડશે, સેલ્સનું પણ મારે ધ્યાન રાખવાનું છે, તો એવું મગજમાં ચાલે કોઈ દિવસ? ના, એવું કે કેમ કે એક વસ્તુ છે ને જીવનની અંદર મેં કરી જ કે વોટ એવર ધ ન્યૂ થિંગ્સ ઇઝ એડોપ્શન છે. ની એડોપ્ટ કર્યા પછી તમે તમારા બિઝનેસની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરો ને તો એ તમને ઇઝી થઈ જાય. જો તમે એડોપ્ટ જ ના કરો ને તો તમારી માટે એ એમનો ત્યાં ક્વેશ્ચન માર્ક જ ઊભો રહે છે. તમે આટલી વાતો કરી અને ઘણી વાર તમે ગુરુ મંત્રની પણ વાત કરી. Yes. તો હવે જો હું પૂછું કે 21 વર્ષનું તમારું કરિયર છે, એ કોઈ કોમન એવું ગુરુ મંત્ર જેના કારણે આ સક્સેસ પામ્યા છો તમે, એવું કોઈ કહી શકો? ઓલવેઝ ટીમને સપોર્ટ આપ્યો. ટીમને સપોર્ટ આપવાથી ટીમ પણ આગળ જઈને સારું કામ કરી શકી. તો આ જ એક સક્સેસ મંત્ર મારી માટેનો છે. તો ઓલવેઝ સાથે ટીમને લઈને ચાલશો ને તો ઓટોમેટિકલી તમે એક કોઈ વસ્તુ કામ નહીં કરી શકતો, પણ મલ્ટિપલ હેન્ડ તમારી સાથે જે જોડાશે ને એની પાસે એમ્પાવરમેન્ટ હશે ને તો ઓટોમેટિકલી સારું રિઝલ્ટ તમને મળશે. આજે મારી પાસે જેટલી ઓથોરિટી છે ને એટલી જ ઓથોરિટી મેં મારી ટીમને પણ આપેલી કે તમે માર્કેટમાં જઈને ધંધો ગ્રો કરવા માટેની કોઈ પણ વસ્તુ માટે કામકાજ કરી શકો છો. પહેલાં તમારે કરીને આવવાનું, પછી તમે મારી પાસે આવવાનું કે આ મેં કરેલું છે સાહેબ, તમે આ વસ્તુ જોઈ લેજો. એને ક્યારેય એ વસ્તુમાં મેં ના નથી પાડી ને 100% એનાથી સક્સેસ મળી જ છે. તો આમાં હાર્દિકભાઈ આગળના લીડરશિપ પડી જ વાત આવે છે કે ઘણા બધા લીડર્સ એવા હોય કે જેના ઇન્સિક્યોરિટી ફીલ થઈ ગયા, યાર આ તો બોલે આની તારીફ થઈ રાખે છે આ ભાઈની, તો હવે તો પછી મને તો કોઈ પૂછતું જ નથી, જબકી મેં જેને ગાઈડ કર્યો છે. તો એવું ના થાય કે અરે ભાઈ મને પણ તો કયો કે ભાઈ મેં ગાઈડ કર્યું, મારી તારીફ કરો થોડીક. કરવાવાળાને ખ્યાલ છે અને એક જોવાવાળાને ખ્યાલ છે કે આઈડિયા પાછળની વસ્તુની અંદર પર્સન કોણ છે. તો ઓટોમેટિકલી બે લોકો તમને જોવે જ છે, તો ક્યારેય જરૂર નથી પડતી. સર, જતા જતા ઓપ્પો બ્રાન્ડ જે વ્યક્તિને નથી ખબર છે ને કોઈ દિવસ ફોન નથી વાપર્યા ઓપ્પોના, તો એને તમે શું સમજાવવા માંગશો, શું કહેવા માંગશો કે આ બ્રાન્ડના વિશે? ફર્સ્ટ ક્વોલિટી, કેમેરા અને આ વસ્તુથી જો તમારે કંઈ વસ્તુ હોય ને તો હંમેશા ઓપ્પોને ફર્સ્ટ ચાન્સ આપવો જોઈએ. ઘણા બધા લોકોને આજે ક્વોલિટી મેટર કરતી હોય છે, તો આ બ્રાન્ડ હંમેશા 100% સારી ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. અને લાસ્ટ ક્વેશ્ચન કે ઓપ્પોનું તમારું ફેવરેટ ડિવાઇસ કયું? મારું અત્યાર સુધીનું સૌથી સારામાં સારું હોય તો રેનો 8T અને રેનો 14T. કારણ શું એનું? આ સ્લીક ડિઝાઇનની સાથે ફર્સ્ટ ટાઈમ કંઈક યુનિક આવ્યું હતું એની અંદર રેનો 8Tની અંદર. એવી જ રીતે રેનો 14 પ્રોની અંદર પણ એ હું કરન્ટલી રેનો 14 પ્રો જ યુઝ કરી રહ્યો છું કે એઆઈની સાથેનું પ્લસની અંદર 3.5x ટેલિપોર્ટ્રેટ કેમેરાની અંદર, મીન્સ કે ડોટર અથવા સનનો કે કોઈ આઉટલેટની અંદર જઈને કોઈ ઓનર્સનો પણ ફોટો પાડ્યો હોય ને તો એક વખતથી ફોટો આપણી પાસે જ માંગે કે સર વોટ્સઅપ કરી દેજો ને, બહુ સારો ફોટો રહે. થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ, તમે આટલું ટાઈમ આપ્યું એ બદલ, અને આઈ હોપ કે તમારી વાતોથી ઘણા લોકો ઇન્સ્પાયર થયા છે આજે. ડન, થેન્ક યુ સો મચ. સો આ હતા હાર્દિકભાઈ અને આ હતી એમની સ્ટુપેન્ડસ જર્ની અને એમના 7 વર્ષ ઓપ્પોમાં અને 21 વર્ષના કરિયરના દરેક ખૂણામાં આપણને આજે લઈને ગયા. અને આવી જ રીતે કાલે ફરી પાછા એક નવા વ્યક્તિત્વ સાથે મુલાકાત થશે અને એક નવી કહાની લઈને અમે આવીશું. ધીસ ઇઝ ઓપ્પો, મેક યોર મોમેન્ટ્સ ઇનસાઇડ સ્ટોરીઝ.